प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 76, प्रकरण नंबर 76 આપણે આવ્યા છે। निज नाम सोई जाहिर हुआ, जाकी सब धुनी राह देखत, मुक्त देसी ब्रह्मांड को आए ब्रह्म आत्म सत। निज नाम सोई जाहिर हुआ, जाकी सब धुनी राह देखत। ये दुनिया वाला जेनी राह जोઈને બેસી રહ્યા હતા, આ બ્રહ્માંડ જેની રાહ જોઈને બેસી રહ્યું હતું કે જેના નામનો इंतजार હતો અહીંયા આગળ, એ હવે इंतजार खत्म થઈ ગયો એમ કે છે કે જેના કારણે કે એમને એમના આવવાથી શું કહે છે, મુક્ત દેશી બ્રહ્માંડ કો, એમના આવવાથી આ બ્રહ્માંડ મુક્ત થઈ જશે। जन्म मरण चक्करमांथी मुक्त થઈ જશે। 28 लाख 84 लाख યોનિમાંથી મુક્તિ મળશે એમને। आए ब्रह्म आत्म सत, आए ब्रह्म आत्म सत કે એમને જે મુક્તિ આપનાર છે, એ મુક્તિ આપનાર કોણ છે? તો પાર બ્રહ્મ પરમાત્મા અને બ્રહ્મ આત્મ, બ્રહ્મ સૃષ્ટિ। ब्रह्म आत्म कोने कह્યું છે? ब्रह्म सृष्टि ने कह્યું છે। આ ભવસાગરમાંથી પાર ઉતારનાર કોણ છે? તો પાર બ્રહ્મ પરમાત્મા અને બ્રહ્મ સૃષ્ટિ। આ બ્રહ્મ સૃષ્ટિ આ જીવોને આ બ્રહ્માંડથી પાર ઉતારશે અને પાર બ્રહ્મ પરમાત્માનું જે નામ આવી ગયું છે, એ નામ છે, એ નામથી सारा ब्रह्मांड ने मुक्ति મળશે। આખા બ્રહ્માંડ ને મુક્તિ મળશે। તો હવે તમે વિચાર કરો, સતયુગની અંદર દ્વેતા દ્વાપર મુક્તિ માટે અખંડ તપ કરતા હતા। અખંડ તપ કરતા હતા। અખંડ મીન્સ વર્ષો સુધી તપ કરે છતાં પણ નતું મળતું એમને, મુક્તિ નથી મળતી। અને મુક્તિ મળે તો ક્યાં સુધી? 4 પ્રકારની જે મુક્તિ છે, વૈકુંઠની મુક્તિ, ત્યાં સુધી મળે। આ બ્રહ્માંડની અંદર, આ કળિયુગની અંદર, 28મા કળિયુગની અંદર જે જીવે જન્મ લીધો છે, એ બધાને મુક્તિ મળશે। કશું કર્યા વગર એમને બધાને મુક્તિ મળશે। વિચારો હવે સુંદર સાથ 28મા કળિયુગનું મહત્વ કેમ છે? જે અથાગ પ્રયત્ન કરવા છતાં એમને અખંડ મુક્તિ નથી મળતી, એ અહીંયા જન્મ લેવાથી, આ સમયની અંદર જન્મ લેવાથી એમને મુક્તિ મળે છે। અને એટલા માટે બધાએ માગ્યું કે અમને આની અંદર જન્મ આપો। દેવી દેવતાઓએ પણ માગ્યું, 28મા કળિયુગની અંદર અમને જન્મ આપો। આ બ્રહ્માંડની વાત છે કે ભાઈ બ્રહ્માંડમાં જેની રાહ જોઈને બેસી રહ્યા છે, એ આવે છે। હવે બ્રહ્મ સૃષ્ટિ માટે हो मेरी सत आत्मा, हो मेरी सत आत्मा, तुम आओ घर सत खसम, नजर छोड़ी
नजर छोड़ो री जुट सपना, आए देखो सता वतन। हो मेरी सत आत्मा, अब कोने कह रहा है? स्वामी जी कोने कह रहा है? ब्रह्म सृष्टि ने कह रहा है કે પરમધામની જે પરમધામની જે બ્રહ્મસૃષ્ટિ છે, સાચી આત્મા છે, એ બધાને પુકાર કરીને કહે છે કે હવે તમે આવો. કેમ છે? શું આવો? કે દેખો તુમ આવો ઘર સત ખસમ, તુમ આવો ઘર સત ખસમ. ધણીના ચરણોની અંદર આવો એમ કે છે. ધણીના ચરણોની અંદર આવો. ઘર આવો મીન્સ પરમધામ. પરમધામની અંદર આવો, ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જાઓ. તમારી સુરતા. હવે શું કહે છે? ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. નજર છોડી રે જૂઠ સપન. આ જૂઠા સપનાની અંદરથી જે તમારી નજર છે એ નજર હટાવી અને ધણીના ચરણોની અંદર લાવો. આવો દેખો સત વતન, આવો દેખો સત વતન. અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છે તો અહીંયા જો આવ્યા હતા અને પોતાનું કરીને બેસી ગયા છે. ના 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 બ્રહ્માંડ હવે કે આમાંથી નીકળાતું નથી એમ કે છે. બધા કે છે આમાંથી નીકળાતું નથી. નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે અને કે છે આમાંથી નીકળાતું નથી એમ કે આ તો બધું જૂઠનું છે, કે આ તો બધું જૂઠનું છે. અને આ ન સમજાય તો માર્કંડ મુનિનો જે દ્રષ્ટાંત છે એને જુઓ તમે. માર્કંડ ધણીના નારાયણના ચરણોની અંદર હોય છે અને માગે છે કે હું તમારા ચરણથી એક પલ માટે અલગ ન થઉં અને મને માયા બતાવો. 7 કલ્પાંત 86 યુગ સુધી માયા બતાવે છે. અને એ સમયે જે ઘસે છે ચંદનનો અડધો પણ એટલો સમય નથી થયો એમ કે છે. ચંદન ઘસવાની અંદર જે બેસે છે કે ખાલી લીસોટો કરે છે એટલો સમય પણ નથી થયો. અને એટલાની અંદર 7 કલ્પાંત 86 યુગ સુધી માર્કંડને માયા બતાવી રહ્યા છે. ધોબણ છે, ધોબન બને છે અને ધોબણ બને છે ને સંસાર લઈને બેઠા છે. આપણી જેમ સંસાર લઈને બેઠે. જ્યારે નારાયણજી એમને પ્રવેશ કરે છે ત્યારે એને બધું ભાન આવે છે. નારાયણજી પ્રવેશ કરે છે એના દિલમાં, તારે એને બધી સમજ પડે છે. તો નારાયણજીના ચરણોમાં છે. એમ અહીંયા આગળ પણ આપણે પણ અહીંયા આપણો સંસાર લઈને બેઠેલા છીએ. પણ જ્યારે આપણે ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જશું ત્યાં આગળ નારાયણ, કારણ કે એણે માંગ્યું છે કે નારાયણજી કે મને માયા પણ બતાવો અને તમારા ચરણોથી અલગ ન કરો. આપણે તો માંગવાની જરૂર નથી. આપણે તો ધણીના ચરણોમાં જ છે. આપણી દ્રષ્ટિ છે અહીંયા છે એ અહીંયાથી ફેરવાની ત્યાં લઈ જવાની છે. કે સંસારને, જૂઠા સંસારને તું શું જોઈ રહી છે? ઓ મેરી સત વાસનાઓ, આ જૂઠા સંસારને શું જોઈ રહ્યા છો આપણે? તારી દ્રષ્ટિ અખંડમાં તું રાખે. આપણી દ્રષ્ટિ અખંડમાં તું રાખ. નજર છોડી રે જૂઠ સપન, નજર છોડી રે જૂઠ સપન. જ્યારે આ જૂઠના સપનની, આ બ્રહ્માંડની તમે નજર છોડશો તો ત્યાં નજર લાગશે આપણી. એકને છોડશો તો બીજું પકડાશે, બીજાને પકડશો તો બીજું છૂટી જશે, બીજાને છોડશો તો પહેલું છે છૂટી જશે ઓટોમેટિક. આપણે બંને એક સાથે પકડવા જઈએ છીએ તો ધોબીના કૂતરા જેવી દશા થશે. નહીં ઘરનો રે કે નહીં ઘાટનો રે. આ બધી જ સમજ છે આપણને, આ બધી જ સૂઝ છે. છતાં પણ દ્રષ્ટિ ફેરવી દો, બસ બીજું કશું નહીં. આ માયાના બ્રહ્માંડમાંથી દ્રષ્ટિ ફેરવી અને ધણીના ચરણોની અંદર રાખો.
नजर छोड़ी रे जुट सपना, आए देखो सत, आए देखो सत वचन। સત વતન જે અખંડ આપણું ઘર છે એને જુઓ ને, આ ક્ષણિક માટે આ ધર્મશાળાની અંદર આ ધર્મશાળા છે, જે કઈ છે આ બધી ધર્મશાળા છે. આપણી આત્મ પણ આ વજૂદની રહે છે, ધર્મશાળા છે. એના માટે આપણે જે ઘરમાં રહીએ છીએ એ ધર્મશાળા છે, ક્ષણિક ભર માટે આવેલા છે. અને એને મારું મારું કરીને બેસી ગયા છે, એને મારું મારું કરીને આપણે બધા બેસી ગયા છે. ધર્મશાળાને છોડો ને, એને 2 દિવસ વિતાવા તો તમે તેમને વિતાવી નાખો ને. તુમ નિર્કો સત સ્વરૂપ, હવે કે છે કે તમારી દ્રષ્ટિ માયામાંથી ફેરવીને અખંડ વતનની અંદર લાવો અને તુમ નિર્ખો સત સ્વરૂપ, ધનીના દીદાર કરો. એમ કે છે ધનીના દીદાર કરો. તુમ નિર્ખો સત સ્વરૂપ, તુમ નિર્ખો સત સ્વરૂપ, સત સામાજી રૂપ અનુપ. ધનીના દીદાર કરો, શામાજીના દીદાર કરો. અને સુભાન જે આપણા છે શ્યામા મહારાણીજી, એમનું જે અનુપમ સ્વરૂપ છે એને તમે જુઓ. એમ કે છે સામાજીનું જે અનુપમ સ્વરૂપ છે એને તમે જુઓ. સાજોરી સત શિણગાર સજોરે, તો સાજોરે સાજોરે સત શિણગાર, આ આપણો શિણગાર છે, આપણી રહેણી છે. વિલાસો સંગ સત બરથાર, વિલાસો સત બરથાર. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આપણે જે અહીંયા આગળ માયાના જે શિણગાર કરીને બેઠેલા છે, આ બ્રહ્માંડની અંદર માયાના શિણગાર કરીને બેઠા છે. કયો શિણગાર? પેલામાં પેલું તો આપણે જે બ્રહ્માંડ બનાવ્યું છે એ, અને એ બ્રહ્માંડની અંદર આપણા મનની અંદર કયા શિણગાર કરીને બેઠા છે કે હું આ કરી દઉં, હું આ કરી દઉં, હું આ કરી દઉં, મારા છોકરાને દુઃખ ન પડે એના માટે આ બધું કરી દઉં. આ બધો જે શિણગાર મનની અંદર જે આ બધો શિણગાર કરીને આપણે બેઠેલા છે, મનની અંદર જે બધી તમન્નાઓ છે આપણી બધી, એને હટાવો. કે એને હટાવો, એ તો જૂઠનું છે બધું. એમ ધનીના સ્વરૂપને તમે જુઓ. એમ કે છે ધનીના આવો દેખો સત વતન, આપણું વતન જુઓ અને ધનીનું સ્વરૂપ જુઓ, શ્યામાજીનો અનુપમ શિણગાર જુઓ. અને એ શિણગાર જોયા પછી તમે તમારો શિણગાર સજાવો. આપણે આપણો શિણગાર સજાવવાનો છે. અને શિણગાર સજાવવાનો શા માટે? કે શિણગાર સજી અને ધનીની સાથે પ્રેમ વિલાસ કરો. અહીંયા આપણી સુરતા રાખવાની છે. એ શિણગાર સજી અને ધનીની સાથે પ્રેમ વિલાસ કરો. સાજો રે સત શિણગાર, સાજો રે સત શિણગાર, જે અખંડનો શિણગાર છે એને તમે સજાવો. આ માયાના શિણગારને સજાઈને શું કરશું? આ કરું ને પેલું, એ બધો શિણગાર સજાવી રહ્યા છો. પેલા નહીં કહેતા, શું એને કે છે, પત્તાના મેલ ખડા કરીએ છીએ આપણે. એ બધા પત્તાના મેલ ખડા કરશે. એને છોડી અને આ શિણગાર કરો. સુરતા એક જ રાખીએ, મૂલ મિલાવવામાં. અખંડ વતન જુઓ, ધનીના દીદાર કરો, સામાજીનું અનુપમ સ્વરૂપ જુઓ, શિણગાર જુઓ. અને એ જોઈ અને આપણે આપણા દિલની અંદર આપણો શિણગાર કરવાનો છે. અને એ શિણગાર કરી અને ધની સાથે પ્રેમ વિલાસ કરવાનો છે.
ધની સાથે પ્રેમ વિલાસ કરવાનો છે. જ્યારે આખા તારતમનો સાર છે અહીંયા આગળ આ બે ચોપાઈની અંદર, જ્યારે આપણી સમજવા જાગવા માટેનો આ એક સરળ અને સિમ્પલ, આપણને જ્યારે સમજ પડી કે આ બધું જૂઠ છે, તો એમાંથી દ્રષ્ટિ હટાવીને આપણા અંતસ્કરણને તારતમ જ્ઞાનથી જગાવીને, આપણા અંતસ્કરણને મનચિત્ત બુદ્ધ અહંકારને આ તારતમ જ્ઞાનથી જગાવીને જે કંઈક લઈ રહ્યું છે, આપણું મન લઈ રહ્યું છે, આપણી બુદ્ધિ લઈ રહ્યું છે, આપણું છે અંતસ્કરણ જ્યાં લઈ રહ્યું છે, એ અંતસ્કરણ લઈ રહી અને એના ઉપયોગથી અથવા એના સહારાથી આપણી ઇન્દ્રિયોને વાળી અને આત્મ જે છે આત્મ પર પ્રકાશ કરવાનો છે. આત્મ પર પ્રકાશ કરવાનો છે મીન્સ કે આત્મ જે કે છે એને પકડી રાખવાની છે, ઇન્દ્રિયોને. મીન્સ ઇન્દ્રિયો પણ એ તરફ આવશે. જે દ્રષ્ટિ અત્યારે માયાની ઇન્દ્રિયોની અંદર છે, માયાની અંદર ફરી રહી છે ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોને ત્યાંથી ખસેડી અને આત્મ જે બળ કરી રહી છે એને પકડવાની છે. અને જ્યારે એ પકડાશે ત્યારે ધનીના દીદાર પણ થશે, સામાજીના સ્વરૂપ પણ આપણે જોઈશું, નો શૃંગાર પણ જોઈશું, આપણે એ શૃંગાર પણ સજીશું અને ધની સાથે આનંદ વિલાસ પણ કરીશું. બીજું આટલું કશું, બસ અહીંયા આવીને આટલું જ કાર્ય કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. આટલી સમજ પડી ગઈ આપણને હોય તો બીજું કશું કરવાની જરૂર નથી. શાંતિથી બસ ધ્યાનની અંદર અથવા તમે એકાંતની અંદર બેસતા હોય તો બસ આની પર વિચારસરણી કરો, આની પર ચાલવા પ્રયત્ન કરો. આજ આપણી રહેણી છે અને માર્ગની અંદર જે કંઈક આવે એને દૂર કરતા જાઓ. કોઈ કર્મ કરવાની જરૂર નથી, કોઈ કર્મકાંડ કરવાની જરૂર નથી, કોઈ ઉપાસના કરવાની જરૂર નથી કે હકીકતનું જ્ઞાન પણ લેવાની જરૂર નથી. એકવાર આપણને મળી ગયું ઇનફ છે અને આજ આપણી સાચી મારફત છે. આજે ચોપાઈ બતાવી રહી છે એ આપણી મારફત બતાવી રહી છે. એમ કે છે મારફત છે શું? તો આ મારફત છે. અને આ મારફતની અંદર છેલ્લા ચરણની અંદર શું બતાવી રહે છે? જો તમે મારફતની અંદર ડૂબ્યા, પહેલું અને બીજું ચરણ મારફત છે, પહેલું અને બીજું ચરણ મારફત છે અને ત્રીજું અને ચોથું ચરણ ખિલવત છે. આની અંદર જ, આ ચોપાઈની અંદર જ તુમ નિરખો સત સ્વરૂપ, એ આપણું મારફત છે. ધનીના દીદાર કરો, સામાજીનો શૃંગાર, અનુપમ શૃંગાર જુઓ, આ મારફત છે. અને એ જોયા પછી આપણા દિલની અંદર જે ઈચ્છા થાય છે કે આવો શૃંગાર હું પણ સજું અને ધની સાથે હું પણ આનંદ વિલાસ કરું, એ શું છે? ખિલવત છે. સજો રે સત શૃંગાર વિલાસો સંગ સત બરથાર, વિલાસો સંગ સત બરખાર. અને આ ભાવ પર ચાલશો તો પરમધામની અંદર જાગૃત થઈ જઈશું આપણે. સત ધનીસો કરો હાસ. હવે આની અંદર ગયા પછી શું કરે છે કે સત ધનીસો કરો હાસ, હાસ વિલાસ કરો ધની સાથે. અને જ્યારે ધની સાથે હાસ વિલાસ કરીશું તો એ શું છે? આપણી ખિલવત છે. એ આપણી ખિલવત છે. સત ધનીસો કરો હાસ,
पीछे करो प्रेम विलास, हंसी खुशी ने प्रेम विलास करो। पीछे करो प्रेम विलास, सत वर्णन की जो एह, उपजे सत प्रेम स्नेह। અને આની અંદર તમે જો ડૂબી રહેશો, આની અંદર આપણી ઇન્દ્રિયો જો ડૂબી રહેશે તો શું કહે છે? સત વર્ણન की जो एह, આ વર્ણન કરો એમ છે। આમાં ને આમાં ડૂબી રહો અને આમાં ને આમાં તમે ડૂબી રહેશો, આનું ને આનું વર્ણન કરશો, આનું ને આનું ગીત ગાયા કરશો, આનું ભજન ગાયા કરશો। નહીં કહે છે કે બસ એને દેખી રહ્યો છું, એના સિવાય તને કશું દેખાતું નથી। સંસારની અંદર એને શું જોઈ રહ્યો છું, એના સિવાય તને કશું કેમ નથી દેખાતું? એ વસ્તુ અહીંયા પકડવાની છે આપણે। અને આને આપણે જોઈ રહીશું, આને આપણે દેખી રહીશું, આપણું લક્ષ આની પર હશે। અને આ જો લક્ષ હશે તો સત વર્ણન की जो एह, ઉપજે સત પ્રેમ સ્નેહ, ઉપજે સત પ્રેમ સ્નેહ। અને એનાથી આની અંદર આપણે ડૂબી રહીશું તો આપણને પ્રેમ અવશ્ય, મીન્સ આપણને અવશ્ય ખિલવત મળશે, આપણને અવશ્ય ખિલવત મળશે, ધનીનો પ્રેમ કરશે। પીછે કરો પ્રેમ વિલાસ, પીછે કરો પ્રેમ વિલાસ, અવશ્ય મળશે। તો હવે અહીંયા સમજાયું કે હકીકત શું છે। હકીકત શું છે? બીજું કશું નહીં, પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે, હકીકત છે। મારફત શું છે? તો મારફત સમજાવી, પહેલું ને બીજું ચરણ એ મારફતનું છે। तुम निरखो सत स्वरूप, सत श्यामाजी रूप अनूप। ધનીની વાતો આ બધું જ શું છે? મારફત છે। અને આ મારફતને લઈ જો આપણી આત્મ જાગૃત થશે, આપણી આત્મ જાગૃત થશે મીન્સ મારફતમાં છો તો આપણી આત્મને આની ચોટ લાગશે, લાઈ હું આવો પણ શૃંગાર કરું। અને એ શૃંગારની અંદર મીન્સ શૃંગાર કરું મીન્સ એની અંદર તમે ઓતપ્રોત થઈ જશો। શૃંગાર કરો મીન્સ સામાજીએ જેવો શૃંગાર કર્યો છે, રાજી મહારાજની અનુપમ વાતો જે કરી રહ્યા છે, આની અંદર આપણે જો ઓતપ્રોત થઈ જઈશું તો એ ઓતપ્રોત થઈ જશું તો આપણને ખિલવત અવશ્ય મળવાની છે, ખિલવત અવશ્ય મળવાની છે। ખિલવત શું છે? ધનીનો પ્રેમ છે। અને એ અહીંયા કરે છે બીજા ચરણમાં, ધનીસો કરો હાસ, પીછે કરો પ્રેમ વિલાસ, પીછે કરો પ્રેમ વિલાસ। અને આ જે વર્ણન કરશો, આની અંદર ડૂબ્યા પછી શું વર્ણન કરે, શું બોલી શકે? તમારા ચિત્તની અંદર આનું ધ્યાન કરો, ચિત્તની અંદર આ ધ્યાન કરો, આ લક્ષ્ય છે। આપણા ચિત્તની અંદર શું છે? બસ બધા પોતપોતાની જાતે પૂછે કે ચિત્તમાં શું છે? આપણા ચિત્તની અંદર આ કરો ને પેલું કરો ને પેલું કરો ને પેલું કરું, મન ક્યાં ફરે છે? જ્યારે આપણી રહેણી આવી આવશે ત્યારે ખિલવત મળશે। ખિલવત મળ્યા પછી શું છે? સત સાથ દેત દેખાઈ, સત આનંદ અંગન ભાઈ, સત સાથ દેત દેખાઈ। કે જે તમારી જે નજર છે, આપણી જે બધાની નજર છે, એ નજર આની અંદર તો હોય પણ આની અંદર હોત એની સાથે સાથે સત સાથ, સુંદર સાથ ની અંદર પણ નજર રાખો એમ છે। સત સાથ દેત દેખાય, કે તમારી નજર જે સાચા સુંદર સાથ છે, સાચી બ્રહ્મ સૃષ્ટિ છે, એની પર રાખો। સાચી જે બ્રહ્મ સૃષ્ટિ હોય, સત આનંદ અંગનામાય,
કે આની પર નજર રાખશો એટલે અહીંયા શું બતાવે છે હવે કે આપણને જે કંઈક મળી ખિલવત મળી, હવે ખિલવતમાંથી આપણને શું કહે છે કે વાહિદત, કે આપણી નજર ક્યાં હોવી જોઈએ? એક દિલી હોવી જોઈએ. એ વાહિદત બતાવી રહ્યા છે અહીંયા. તો તમારી જ્યારે કહેવાનો મતલબ કે જ્યારે બ્રહ્મ સૃષ્ટિ મળે તો આપણો આનંદ છે એ આનંદ ભરપૂર થઈ જાય છે. એ રોકી ન શકાય એવો આનંદ હોવો જોઈએ. સત આનંદ અંગનભાઈ, એને રોકી ન શકાય. એ આનંદ જે છે એ આનંદ અંદરથી જે ઉમટે સુંદર સાથને જોઈને એક દિલીની ભાવના છે અને એટલા માટે એ આનંદ ઉપટી આવ્યો છે. અને આને કારણે તમે સુંદર સાથને સાચો પ્યાર કરશો. સત સાત સો કરો પ્રીત, देखो सतघर की ए રીત, देखो सतघर की ए રીત. આ ત્રણ ચોપાઈ બધું બહુ જ કહી ગઈ છે આપણને. આજે ત્રણ ચોપાઈ જે છે ઘણું બધું કહી ગઈ છે કે આપણી બ્રહ્મ સૃષ્ટિની રીત કેવી હોવી જોઈએ. બ્રહ્મ સૃષ્ટિની રીત કેવી હોય છે? રીત મીન્સ એમની રહેણી કેવી હોવી જોઈએ. દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? સુંદર સાથ પર હોવી જોઈએ. આજે આપણને જે નીંદ મળી છે એ નીંદ સત વર્ણન ચીજો એહ, સત વર્ણન ચીજો એહ. કોને કરવાનું છે આ વર્ણન? કે જે બ્રહ્મ સૃષ્ટિ હોય એને સત સાત દેત દિખાય. જો આપણને સુંદર સાથ દેખાય, જો આપણને સુંદર સાથ દેખાય એની સાથે પ્રીત કરો. તમારા અંદર, તમારા હૈયાની અંદર એનો આનંદ ન સમાય અને આનંદ ન સમાય એની સાથે પ્રીત કરો એમ કે છે, પ્રેમ. અને એ જે છે આપણી ધામની રીત છે, આપણી ધામની રહેણી છે. આજ આપણી ધામની રહેણી છે. એક દિલી બતાવી અહીંયા. આ એક દિલી બતાવી અને પાછળ શું કે છે? સત સાત કો કરો પ્રીત. એ એક દિલી છે. અને જ્યારે સુંદર સાથ આપણને મળે તો એ અને એની અંદર જો આપણને આનંદ ન સમાય તો એ એક તની છે. અંદર આનંદ ન સમાય. અહીંયા થોડું વધારે તમને થોડું સમજાવું એટલે એની અંદર સાથે સાથે સમજ આવશે. પહેલા શું કર્યું કે નિરખો, તુમ નિરખો સત સ્વરૂપ, તુમ નિરખો સત સ્વરૂપ, સત સામાજિક રૂપ અનુપ. પ્રથમ સાગર, પ્રથમ સાગર નૂર સાગર, ધન્યનું નૂર જુઓ તમે. બીજું અહીંયા શું કહ્યું? એક તની બતાવી, બીજો સાગર એક તની બતાવી, ત્રીજો સાગર એક દિલી બતાવી, ત્રીજો સાગર એક દિલી બતાવી, ચોથો સિણગાર બતાવ્યો. ચોથો સાગર સિણગાર બતાવ્યો, પાંચમો સાગર ઇશ્ક બતાવ્યો. આ બધું મળ્યું ક્યાંથી? આ બધું મળ્યું ક્યાંથી? છઠ્ઠા સાગરમાંથી, ઈલમથી મળ્યું. આ બધું મળ્યું આપણને ક્યાંથી મળ્યું? તો છઠ્ઠા સાગરમાંથી, ઈલમમાંથી મળ્યું. શા માટે મળ્યું? સાતમા સાગરને કારણે મળ્યું. શા માટે મળ્યું? સાતમા સાગરને કારણે મળ્યું. નિસ્બત છે એટલા માટે મળ્યું. શું મળ્યું? તો આઠમો સાગર મળ્યો. આઠ સાગર નો જે આનંદ છે આ આનંદ લૂંટાવો.
લૂંટો ને લૂંટાવો. એટલે અહીંયા આગળ કહેવાનો મતલબ કે અહીંયા આગળ જે સુખ છે એ સુખ પરમધામની અંદર નથી. અહીંયા 8 સાગરોનું સુખ છે, તેમાં આગળ 4 સાગરોનું સુખ છે પરમધામની અંદર. સત 700 કરો પ્રીત, સત 700 કરો પ્રીત, દેખો સત ઘર કી એ રીત, દેખો સત ઘર કી એ રીત. સતઘરની રીત કઈ છે? આપણા અખંડ ઘરની રીત કઈ છે? વાહિદત, એક દિલી, એક તની. એ અહીંયા કરીને બતાવો. સુંદર સાથ જયારે પારાયણ હોય છે, સુંદર સાથ ભેગા થાય છે, પારાયણ હોય છે, તો જોઈ રહ્યા છીએ તો આરતી માટે પડાપડી કરતા હોય. આરતી કરવા માટે, આરતી ઉતારવા માટે, આરતી લેવા માટે પડાપડી કરતા હોય. જમવા માટે પડાપડી કરતા હોય. નથી કઈ જતું રહેવાનું. શા માટે? આ થોડી તો ધીરજ રાખો. અને એ જ રહેણી કોઈ સુંદર સાથ કહેતા હોય તમે શાંતિથી સાંભળો. ખાલી આ તો એક બીજું ઉદાહરણ આપ્યું. આ બધા જ ઉદાહરણ બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ એ બતાવી રહ્યા છે. કોઈ સુંદર સાથ કહેતા હોય તો એને સાંભળો. કોઈની વાત કાપો નહીં. આનંદ લૂંટી રહ્યા હોય તો આનંદની અંદર ભંગ ન પાડો. સુંદર સાથ આનંદ લૂંટી રહ્યા હોય તો આનંદની અંદર ભંગ ન પાડો. કોઈ સુંદર સાથને દિલ દુખાય એવા શબ્દ ન બોલો. આ જે રીત છે અને આ બધી આપણી જયારે રહેણી આવશે ત્યારે શું કરે છે? સત સાત કો કરો પ્રીત, અને સાથે પ્રેમ કરો. અને આજ આપણી પરમધામની રીત છે. ભલે દુનિયા ન કરે, ભલે તમારી બાજુમાં સુંદર સાથ છે એ ન કરે, પણ તમે તો કરો. શરૂઆત આપણાથી કરો. આપણું જોઈને બીજા કરશે. આપણું જોઈને, આપણી રહેણી જોઈને બીજા કરશે કે ના ભાઈ આ કરવા જેવું છે. એમના દિલમાં વિચાર આવશે, એ કદાચ બદલાશે. પણ આપણે જેવા હોઈએ તો સત રહે સત્સંગ. અને આની અંદર શું છે કે જે આની અંદર જે તડબોળ રહેશે, સત છે, આપણી રીત છે પરમધામની, એ કોણ રહેશે આની અંદર? કે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ રહેશે. અને જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નહીં હોય એ આપણાથી અલગ થઈ જશે, જુદી પડી જશે. સત રહેશે સતરંગ, સત રહેશે સતરંગ. એટલે આની અંદર તડબોળ ને તડબોળ રહેશે. આજે રીત બતાવી એની અંદર જો બ્રહ્મ સૃષ્ટિ હશે એ આ સતની અંદર, આની અંદર રંગો રંગાઈ ગયેલી હશે. સત રહેશે સતરંગ, સત સાત કો સુખ અભંગ, સત સાત કો સુખ અભંગ. જે બ્રહ્મ સૃષ્ટિને આની અંદર રંગની અંદર રંગાઈ જશે અને એનું જે અપાર સુખ છે, અખંડ સુખ છે, એ અખંડ સુખ એને મળ્યા કરશે. અને એ જે સુખ છે એનો અહેસાસ કોણ કરશે? આપણું દિલ કરશે. આ વજૂદ નહીં કરે. બાહ્ય દ્રષ્ટિથી એને ગમે એટલું દુઃખ હશે. બાહ્ય દ્રષ્ટિથી બધાને દેખાય કે જો ના કેવી રીતે પડી રહ્યો છે, જો. પણ એની અંદર જે અંદર હૈયાની અંદર જે આનંદ છે એ આનંદ કોઈ ન જોઈ શકે. એની રહેણી જો તો એક રહેણી સામાન્ય માણસ જેવી હશે. બ્રહ્મ સૃષ્ટિ હશે એની રહેણી
એક સામાન્ય માણસ જેવી હશે, પણ અંદર જે આનંદ મળ્યો હશે એ આનંદ તમે જુઓ. અને હૈયાની અંદર, આના હૃદયની અંદર જે આનંદ છે એને પહેચાનતા શીખો. અને આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. બીજા હશે એ તો જશે. કહેવાનો મતલબ આ જે આનંદ છે એ આનંદ લૂંટો અને લૂંટાવો. બ્રહ્મ સૃષ્ટિની આ રીત છે. આનંદ આપણે પણ લો અને બીજાને પણ આપો. લૂંટો ને લૂંટાવો બ્રહ્મ સૃષ્ટિ સાથે વહેંચો. तुम संग करो सत बाते, तुम संग करो सत बाते. સોની સંગત કરો એ પણ બતાવ્યું છે. બ્રહ્મ સૃષ્ટિની સંગત કરો અને બ્રહ્મ સૃષ્ટિની સંગત કરશો અને આની અંદર ડૂબ્યા રહેશો, આની અંદર ડૂબ્યા રહેશો. વાત પણ આ જ કરો. એમ પછી तुम संग करो सत बाते, सत दिन और रात राते. बस અષ્ટ ઘડી અને 64 પહોર. આની આ જ વાત. અષ્ટ પહોર ને 64 ઘડી જે હોય. ચલો છોડો ને. કહેવાનો મતલબ કે પલ પલ આજ આની અંદર ડૂબ્યા રહો. આઠ પહોર અને 64 ઘડી આની અંદર ડૂબ્યા રહો. બસ કઈ પણ આવે આની અંદર. મારો ધની, મારા સુંદર સાથ, આપણું જીવન છે. આ પરમધામની આપણી રીત છે. અહીંયા તો શું, મારો ધની કરે છે ખરા, પણ સુંદર સાથ નહીં, મારું કુટુંબ. મારું કુટુંબ અને કુટુંબ, જે કુટુંબને આપણે મારું મારું કરી રહ્યા છે એ આપણને ધનીથી દૂર લઈ જાય છે અને આપણા છેલ્લા સમય આપણને લાતો મારશે. જેના માટે તમે આખું જીવન અર્પણ કરી દીધું એ કુટુંબને, અને એ કુટુંબ તમને છેવટે લાતો મારશે. એ આપણું કુટુંબ છે. અને એના માટે આપણે અખંડ ધનીને છોડ્યા છે, છોડી રહ્યા છે. વિચારો સુંદર સાથ, આ વિચારો. सत चांद और सत सूर, हिसाब में सत नूर, सत शोभा सत मंदिरा, सत सुख सेजा अंधर. અને જ્યારે આની અંદર ડૂબશો તમે, રાત દિવસ આની અંદર તમે ડૂબ્યા રહેશો, તો આ બધું જ તમને અખંડ જે છે એ બધું જ તમને દેખાશે. પરમધામની અંદર આ જે બધું છે એ બધું જ દેખાશે તમને. સત જમી સત બન, ખુશ્બુ એ સત પરવાન, લહેરી સબે સત જલ, સત આકાશ નિર્મલ. દ્રષ્ટિ આ નથી કહેતા આપણે, એક સરસ આનું ઉદાહરણ છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણી દ્રષ્ટિ આ થઈ ગઈ તો આપણને આ બધું જ સત દેખાશે. અને આની અંદર અખંડ ડૂબ્યા રહ્યા હશું તો આ જે અખંડ છે એ અખંડનો તમને અહેસાસ થશે. અને આનો અહેસાસ અંદરના ચક્ષુથી થાય, બહારના ચક્ષુથી ન થાય. સત પશુ પંખી અલેખે, સત ખેલ રાજ સાથ દેખે, સત ખેલે બોલે બન માહી, સત સુખ હિસાબ કાહું નાહી. પછી પરમધામની બધી જ લીલાઓ આપણને દેખાય. પરમધામની બધી જ લીલાનો આપણને અનુભવ થાય, એનો અહેસાસ થાય. કેટલું સરળ બતાવી દીધું છે આપણને ધનીજીએ. જાગવાનો માર્ગ પણ કેટલો એકદમ સહેલાઈથી આપણને આપી દીધો છે.
આપણે એ માર્ગ પર ચાલતા નથી. અહીંયા આ પ્રકરણની અંદર જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલો. આટલો જ માર્ગ પર આપણે ચાલીશું, જાગૃત થઈ જઈશું. અને આ માર્ગ પર આપણે ચાલતા નથી અને પાછા શું કહે છે ધનીને? ધનીજી મહેર કરો. અરજીઓ કરીએ છીએ ધનીજીને, મહેર કરીએ છીએ. આપણે ધનીજ કે હવે હું શું કરું તારું? ધની વિચાર હું તારું કરું શું? કેટલી મહેર કરું? મેં તને માર્ગ બતાવ્યો, આમાંથી છૂટવાનો પણ ઉપાય બતાવ્યો. અને પાછા બીજું તો શું કહે છે કે ધણીના હુકમથી ખડું છે, ધણીના હુકમથી ધરું છે. ધણી તારે તો 1 મિનિટમાં પલમાં બધું એ લઈ કરી નાખે. હવે ધણીના હાથમાં કશું નથી. હવે ધણીના હાથમાં કશું નથી. ધણીનો હુકમ પણ નથી ચાલતો. અહીંયા આગળ 6ઠા દિવસની લીલાની અંદર ધણીનો હુકમ પણ નથી ચાલતો. ધણીનો હુકમ બીજું કશું જ નથી. રૂહોના દિલની ઈચ્છા છે. આ જ ધણીનો હુકમ છે. અને રૂહોની દિલની ઈચ્છા જ્યાં સુધી બદલાશે નહીં, જ્યાં સુધી માયામાંથી હટશે નહીં, ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય નહીં થાય. દ્રષ્ટિ ફેરવો. આપણી દ્રષ્ટિ જ્યાં સુધી માયામાં છે ત્યાં સુધી આ બ્રહ્માંડનો લય નહીં થાય. ધની કશું નહીં કરી શકે. ધની તો આપણને માર્ગ બતાવશે. ચાલવાનું આપણે છે. ધની આપણને માર્ગ બતાવી રહ્યા છે. ચાલવાનું આપણે બધાને છે. અને આપણે મક્કારી છુપાવવા માટે, આપણી મક્કારી છુપાવવા માટે અથવા આ બધું કરવા માટે શું કરે છે? ધની સાથે અરજીઓ, ધનીને અરજીઓ કરી રહ્યા છે. એ નહીં, પેલા ભાઈ એડમિશન કેન્સલ કરી કરવાનું થયું એટલે એ તો ભાઈ આગળ ચાલતા તો ફોનમાં તુલસી પ્રાણનાથ ત્યારે કી જય. અને છોડો, જ્યાં સુધી ધનીના હાથમાં કશું જ નથી. અહીંયા આગળ ધનીના હાથમાં કશું જ નથી. જે કંઈક છે બ્રહ્મ સૃષ્ટિના હાથમાં છે. સીધો માર્ગ બતાવી દીધો છે. આ માર્ગ પર આપણે ના ચાલીએ એમાં ધની શું કરે? ધની પરોણે ચલાવે. આશિકનો દાવો કર્યો છે એ તો થોડો નિભાવો. આપણે બધા જે આશિકનો દાવો કર્યો છે એ તો નિભાવો. આશિકનો દાવો ક્યાં આપણે નિભાવી રહ્યા છીએ? આ નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે, કુટુંબ બનાવ્યા છે, એની પર આપણો આશિક આપણે નિભાવી રહ્યા છીએ. મારા છે, મારા છે, મારા છે એમ કરીને એની એ પ્રીત નિભાવી રહ્યા છે. આ પ્રીતને ભૂલી અને એ પ્રીત નિભાવી રહ્યા છે. હવે એને કે બદલો, તમે એને ઉલટાવો, એને ઉલટાવો તો ધની મળશે. રૂપ રંગ રસ નયે નયે, રૂપ રસ રંગ નયે નયે, અલેખે સદા સુખ કહે, સત જમના તટ કિનારે, દો તરફ બરાબર હારે. આપણે તમે જુઓ એમ કે છે. આ શોભા પણ તમે જુઓ. જમનાજીના કિનાર પરની જે શોભા છે એ શોભા પણ તમને, પણ આ બધું ક્યારે તમને જોવા મળે? આ બધું ક્યારે જોવા મળે તમને? એ જુઓ તમે. ક્યારે આ નીંદ મળે છે આપણને? આ બધી નીંદ મળે છે ક્યારે મળે છે? શા માટે મળી આ તમને? શરિયત તરીકત છોડી, શરિયત તરીકત લીધી, કર્મકાંડ અને ઉપાસના છોડ્યો, હકીકત લીધી, હકીકત તરફથી હકીકત સમજ્યા, હકીકત તરફથી મારફત લીધી, મારફતથી વાહિદત આવીને વાહિદતથી ખિલવત મળી, અને ખિલવત જ્યારે મળે છે ત્યારે આ બધો જ આનંદ આપણને મળી રહ્યો છે. આ ચાર ચોપાઈ બતાવી મેં કે કેવી રીતે કઈ હકીકત છે, કઈ મારફત છે, કઈ શરિયત છે, તરીકત છે, આ બધું બતાવ્યું.
શરીયત કઈ છે? નજર છોડી રે જૂઠ સપન, નજર છોડી રે જૂઠ સપન, મેં તો બિગડ્યા વિશ્વથી. જે દુનિયા ચાલી રહી છે એ ચાલ પર હું નથી ચાલ્યો, એ ચાલથી વિરુદ્ધ દિશાની અંદર હું ચાલ્યો. જેને કોઈને આવું હોય, મહામતી કે છે, ઇન્દ્રાવતી કે છે, જેને કોઈને આવું હોય એ મારા પગલે પગલે આવે. મેં તો આ માર્ગ લીધો છે. સતડારી જુલબે ઉપર જલ, ખુશબો હિંડોળે સીતર, સત સુખ તલાબ કે ત્રટ, ખોલ દેખો નયનો પટ. અને આ જે સુખ છે, જે બે પુલ વચ્ચેનું જે સુખ છે, કેલપુલ અને બટપુલ, જમનાજીની શોભા છે, પાટઘાટની શોભા છે, ડેરીઓની શોભા છે. આ જે શોભા જોઈ હોય તો તમારા શું કે છે? ખોલ દેખો નયનો પટ, ખોલ દેખો નયનો પટ. તમે જુઓ, બાહ્ય ચક્ષુથી નહીં દેખાયા. અને જોવા હોય તો તમારા અંદરના ચક્ષુ ખોલવા પડશે. આપણે વજૂદથી જોવા જઈએ છીએ. આ વજૂદથી એને જોવા પ્રયત્ન કરીએ છીએ. આપણે આ વજૂદના અંતસ્કરણથી આ બધું કરવા પ્રયત્ન કરીએ છીએ. શક્ય નથી. આ બધું તો જૂઠનું છે. પશુ ગાય લગાવે રટ, ગીરવાઈ ડેરીઓ નિકટ, બડા અચરજ મોહે એહ, એ સુન ક્યો રહે જૂઠી દેહ. નવની વાત છે એમ કે આ બધું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આ જૂઠી દેહ કેમની રહી શકે? આ તન છે કેમનું રહી શકે? એ કે છે એ સુન ક્યો રહે જૂઠી દેહ. આ તન સમાપ્ત કેમ નથી થઈ જતું? અહીંયા તન સમાપ્ત થવું મીન્સ કે તમને જ્યારે આ બધી લીલાઓ દેખાય છે, આ અનુભવ થાય છે, આનો અહેસાસ થાય છે, આ બોલવાનું બંધ કેમ નથી થઈ જતું? તમામ તન સમાપ્ત થઈ જવું, વિચારસરણી જે છે એ બંધ થઈ જવી, બધું સ્થિત થઈ જવું જોઈએ. બસ આની ને આની અંદર જ હું રમ્યા કરું. અને એની અંદર રમ્યા કરો તો શું થાય? બીજી દ્રષ્ટિ બધી બંધ થઈ જાય. અને એ દ્રષ્ટિ બંધ થઈ જાય, આ સંસારની તરફથી દ્રષ્ટિ બંધ થાય, તને સમાપ્ત થઈ ગયું આપણું. અને એ સમયે 1751 ની વાત કરો, તમે જુઓ 1751 માં શું થયું? સ્વામીજી બેસી ગયા. That's it. બોલવાનું પણ બંધ થઈ જાય, વિચારવાની દ્રષ્ટિ પણ બંધ થઈ જાય. એક ખેલ જૂઠા તો છોડ્યા જાય, એક ખેલ જૂઠા તો છોડ્યા જાય, જો સત સુખ અંગ में ભરાય. આ જે જૂઠો ખેલ છે એ છૂટી જાય ક્યારે? કે આ જે સત સુખ છે, આ જે અખંડના જે સુખ છે, એ જો આપણા દિલની અંદર આવે, જો સત સુખ અંગ में ભરાય, આપણા દિલની અંદર આવે. સાંભળજો, હવે અહીંયા આગળ અંગની અંદર કયું છે? અંગમાં ભરાય કયું છે? કયા અંગની અંદર? આ જે તન છે એ અંગની અંદર. શા માટે કયું છે તનની અંગની અંદર? કે જ્યારે આપણું અંતસ્કરણ નિર્મળ થશે, અંતસ્કરણની અંદર પ્રકાશ થશે, અને એ પ્રકાશથી આપણી ઇન્દ્રિયો વળશે. એ પ્રકાશથી આપણી જો ઇન્દ્રિયો વળશે, માયાની તરફ છે એ દ્રષ્ટિ, માયાથી તરફથી દ્રષ્ટિ હટાવી અને આત્મ તરફ દ્રષ્ટિ થશે. તો જે આનંદ છે એ આનંદ આપણા અંગની અંદર ભરાશે. અને એ અહીંયા કે છે કે એ અંગની અંદર ભરાશે.
ઇન્દ્રિયો પણ આપણા છે, અંગો પણ છે, આની અંદર લગેલા રહેશે. ભલે આ નાસુતનું તન રહ્યું, પણ એ પણ આની અંદર ઉત્પ્રોત થઈ જશે. અંગે અંગની અંદર આ સુખનો અહેસાસ થશે આપણને. एक खेल जूठा तो छोड़ा जाए, जो सत सुख अंग में भराए. जब सत सुख देखो केली, जब सत सुख देखो केली, तब जूठा दुख देखोगे ठेली. કે જ્યારે તમને આ જે છે સત સુખ જે છે એનો અનુભવ તમને થશે. जब सत सुख देखो केली मीन्स ए सत सुख नो तमने जारे एहसास थशे त्यारे आ जूठा जे दुख छे, आ जूठी माया छे ए तमे छोड़ी देशो. जूठा दुख देखोगे ठेली, आ दुखनो संसार छे ए संसारने तमे छोड़ी देशो. आ जूठो संसार छे एने छोड़ी देशो. કેટલું એક જ ચોપાઈની અંદર બ્રહ્મ સૃષ્ટિને આ બધું જ બતાવી દીધું, બધું જ કહી દીધું છે. હવે આ માર્ગ પર આપણે ન ચાલીએ એમાં ધની શું કરે? ધની તો બધું तुमको इसको उपजावने करू सो अनेक उपाय, चेत सको सो चेतियो पुकार करे श्री महामत. હવે તો ક્યાં સુધી? અને ત્રીજી વાત, मैं तो मेरा दई चुकी પણ तूने न लिया. ધનીએ તો બધું આપ્યું છે, ધનીએ તો બધું જ આપ્યું છે. આ વાણીની અંદર આપ્યું છે. અને સુંદર સાથ કહે છે કે ભાઈ મને સમજ નથી પડતી, સમજ નથી પડતી. તો ધની શું કહે છે? કશો વાંધો નહીં, તને સમજ નથી પડતી ને, એટલે હું તારા દિલમાં વિરાજમાન થઈ જાઉં. મેરા અર્શ દિલ મોમિન કરી અને આપણા દિલમાં વિરાજમાન થઈ ગયા. હવે અંદરની દ્રષ્ટિથી જોઈને પૂછો તો ખરા. કહેવાનો મતલબ કે એનો વિચાર તો કરો. આપણે બધા ધની શું બતાવી રહ્યા છે, શું કહી રહ્યા છે, આનો વિચાર કરો ને આ પગલે ચાલવા પ્રયત્ન તો કરો. આપણે તો અહીંયા આગળ આપણે કેવી રીતે જાગવું એ આપણને ધનીએ બતાવ્યો. જે માર્ગ છે એ માર્ગ આપણને અહીંયા ધનીએ આપણને બતાવ્યો છે. અને આની પર વિચાર કરો. અહીંયા આગળ સુધી આજે અહીંયા સુધી રાખીએ, કાલે આગળ જોઈશું શું આપણને ધની બતાવી રહ્યા છે. હવે શું બતાવે ધની? આટલું ઇનફ છે. આ પ્રકરણ અને ગઈકાલનું પ્રકરણ જો આપણને આ બે પ્રકરણની સમજ પડી ગઈ તો આપણે પરમધામની અંદર જાગૃત થઈ ગયા, આપણી આત્મ જાગૃત થઈ ગઈ. આ જે બે પ્રકરણ છે 75 અને 76 પ્રકરણ, આ બે પ્રકરણને આપણને સમજ પડી ગઈ તો આપણે પરમધામની અંદર જાગૃત થઈ ગયા. સમજો બીજું કશું કરવાની જરૂર નથી. એક ચિનગારી ઇનફ છે. લાકડું છે અને જલાવવા માટે એક ચિનગારી ઇનફ છે. સૂકું લાકડું હોય, એક ચિંગારી ચોકશો તો એની જાતે સરકશે પછી, અને સળગાવવાની જરૂર નહીં પડે. અને લીલા લાકડા હશે ને એને સળગાઈ કરશો, કેરોસીન રેડશો, આ કરશો તે કરશો, પણ એ ધુમાયો આગળ નહીં રહે. હવે આપણે કેવા છે એ જોઈ લેવાનું. ભીના લાકડા છે કે સૂકા છે? જો ભીના હોય તો સૂકા બનવા પ્રયત્ન કરો, અને સૂકા હશે તો એના ચિંગારી ઇનફ છે. આટલું ઇનફ છે. चौपाई ने दौड़ाविए. एक खेल जूठा तो छोड़ा जाए, एक खेल जूठा तो छोड़ा जाए, जो सत सुख अंग में भराए. કેવી રીતે છોડા જાય? જો સત સુખ અંગમાં ભરાય. અને સત સુખ અંગની અંદર કેવી રીતે આવે એ પણ બતાવ્યું આપણને. जब सत सुख देखो केली, जब सत सुख देखो केली, तब जूठा दुख देखोगे ठेली. ऑटोमेटिक जता રહેશે જૂઠા દુઃખ. આ માયા ઓટોમેટિક છૂટી જશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सा। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी।